હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્મ સિટી બનાવવા યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી અને જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કરાર કર્યો છે. દુબઈની સૌથી જૂની કલા સંસ્થા દુબઈ આર્ટ સેન્ટરમાં ભારતીય લોક અને આદિવાસી કલાનું એક આકર્ષક પ્રદર્શન ચાલી રહ્યું છે, જેનું નામ હુનર રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રીએ નાદ પ્રભુ કેમ્પેગૌડાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી બેંગલુરુ, કર્ણાટકમાં આવેલ છે. પીએમએ વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દ્રશ્યતાની પ્રશંસા કરી છે. ડીઆરડીઓએ શાફ રોકેટ જે જોધપુર લેબોરેટરીમાં બનાવેલ છે, જે રડાર શોધને ઘટાડે છે. દક્ષિણ આફ્રિકાની અંદર ગેંડાના શિકારને રોકવા માટે શિંગડાની અંદર રેડિયો એક્ટિવ તત્વ ઇન્જેક્ટ કરવામાં આવ્યું છે. નવો ટેલિકોમ કાયદો 2023 અમલમાં એક વ્યક્તિ પોતાના નામે 9થી વધારે સિમ કાર્ડ ખરીદી શકશે નહીં. ડેનમાર્કમાં ગાય ડુક્કર દ્વારા ઉત્સર્જિત મિથેન ગેસ પર 2030થી ગ્રીન હાઉસ ટેક્સ લદાશે.